ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો, તારીખ 29 અને 30 જુલાઈ સ્કૂલમાંથી તમને એકમ કસોટીના પેપર મોકલવામાં આવશે। 2 દિવસમાં તમારે એ પેપર વ્યવસ્થિત ચોપડામાં એના જવાબો લખી અને વાલી સાથે સ્કૂલમાં મોકલવાના છે। એકમ કસોટી 29 અને 30માં ગણિત અને સામાજિક વિજ્ઞાન છે ધોરણ 10માં। એ એકમ કસોટીમાં ગણિતમાં પ્રકરણ 1 પૂછાવાનું છે। પ્રકરણ 1 નું આપણે પુનરાવર્તન કરી લઈએ। એકમ કસોટીમાં પૂછાવા લાયક રીતો એનું પુનરાવર્તન કરશું। અગાઉ શીખી ચૂક્યા છીએ આપણે। જોઈએ, પહેલી રીત છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો। ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો સામાન્ય અવયવ શોધવાનો છે યુક્લિડની ભાગ પ્રવિધિથી। કેવી રીતે દાખલો ગણાય જોઈએ આપણે। 135 અને 225 નો આપણે ગુસા શોધવો છે। 135 અને 225 માં 225 એ સંખ્યા મોટી છે। 225 ગુરુત્તર 135, 225 ગ્રેટર ધેન 135 આ લખી દઈશું। યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવો છે તો યુક્લિડનું પૂર્વ પ્રમેય આપણને ખબર છે, a બરાબર b ગુણ્યા q પ્લસ r, a બરાબર b ગુણ્યા q પ્લસ r। આ યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય છે, અગાઉ શીખી ચૂક્યા છીએ આપણે। હવે કરશું શું આપણે? મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગશું। મોટી સંખ્યા 225 છે, એને 135 વડે ભાગીએ। 225 એ ભાજ્ય છે એટલે એને a કહી દો। 135 વડે ભાગીએ છીએ એટલે ભાજક છે। આપણે શીખ્યા હતા કે a અને b માટે q અને r મળે છે, તો આ જે ભાજ્ય છે એને a કહી, જેના વડે ભાગવી છે એને b કહી। ઉપર q મળશે, નીચે r મળશે અને a જે કિંમતો મળે એ આમાં મૂકી દઈશું। જોઈએ છીએ 225 ને 135 વડે ભાગવા છે। હવે 135 ના ઘડિયા બહુ મોટી સંખ્યાનો ઘડિયો છે એટલે બધાને આવડે શક્ય નથી, તો રફમાં થોડું કામ કરીએ। 135 ગુણ્યા 1 એટલે 135 થાય, રફમાં લખી દેવાનું। 135 ગુણ્યા 2 ગુણાકાર કરશો એટલે 270 થશે। તમે એ જુઓ, 135 ગુણ્યા 2 કરીએ તો 270 મળે। 270 225 કરતા વધી ગયા, આનો ભાગ નહીં ચાલે। 135 ગુણ્યા 1 એટલે 135, તો એકે ભાગ ચાલશે। 135 આમ લખશું, સમજાય છે? હવે જુઓ, 5 માંથી 5 જાય 0, 2 માંથી 3 ન જાય, અહીંયા 10 કો લાવે તો 12 થયા, અહીંયા વધે 1, આ 12 માંથી 3 જાય તો 9 વધે, 1 માંથી 1 ગયો 0 થઈ ગયો। અંદર a જેના વડે ભાગીએ b, ઉપર જે જવાબ આવે એ ભાગફળ એ q અને નીચે જે શેષ વધી એ r છે। એટલે a b q r આમાં મૂકી દઈએ। જો a કેટલો છે 225, તો એની જગ્યાએ 225। b કેટલો છે 135 ગુણ્યા q 1 છે, પ્લસ r કેટલો મળ્યો 9। યાદ રાખવાની સીધી પદ્ધતિ, અને જે ભાગાકાર થઈ જાય એટલે આ સંખ્યા લખી લો, આ બે સંખ્યાનો ગુણાકાર કરો અને શેષ ઉમેરો। આ સંખ્યા લખો, આ બેનો ગુણાકાર કરો અને શેષ ઉમેરો। એક સ્ટેપ આપણું પૂરું થયું।
હવે શું કરશું? હવે આ 135 છે એને 90 વડે ભાગો. યાદ રાખજો મિત્રો, 135 ને 90 વડે ભાગો. 135 ને 90 વડે ભાગો. શેષ વડે આને ભાગી દઈશું. તો આ એ થઈ ગયો, આ બી થઈ ગયો. હવે પાછો 90 નો ઘડિયો સરળ છે. 90 એકા 90 દુ 180 વધી ગયા. તો 90 દુ 180 વધી જાય છે. તો 90 ગુણ્યા 2 ભાગ નહીં ચાલે, તો 90 ગુણ્યા 1 ભાગ ચાલશે. જુઓ, આ વધી ગયો તો ભાગ નહીં ચાલે, આ ભાગ ચાલશે. 90 એકા 5 માંથી 0 બાદ કરીએ 5, 3 માંથી 9 જાય નહીં, અહીંયા દશકો લાવ્યા 13, અહીંયા વધ્યો 0, 13 માંથી 9 જાય 4. આને કહીશું આપણે q, આને કહીશું r. આ સંખ્યાઓ લખી લઈએ. જુઓ, પહેલી આ સંખ્યા લખવાની 135, પછી આ બેનો ગુણાકાર, એમાં સંખ્યાઓ ઉમેરવાની. ભૂલાય નહીં. 135 આ બેનો ગુણાકાર 90 ગુણ્યા 1 અને એમાં સંખ્યા ઉમેરી 45. હજુ આ 90 ને 45 વડે ભાગો. જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરવો પડે. તો હવે આ 90 ને 45 વડે ભાગી દઈએ. તો 90 ને 45 વડે ભાગીએ તો 45 નો ઘડિયો નીચે લખો. 45 ગુણ્યા 1 45, 45 ગુણ્યા 2 90. જો 90 આવી ગયો. 45 ગુણ્યા 2. જો વિદ્યાર્થી મિત્રો શેષ 0 આવી ગઈ, 0 ના આવે ત્યાં સુધી આપણે કામ કરવાનું છે. તો આ a છે, આ b, q અને આ r છે. પહેલા 90 લખી લઈશું અંદરની સંખ્યા. આ બે સંખ્યાનો ગુણાકાર કરશું અને શેષ વધી 0. શેષ 0 આવી ગઈ. હવે આપણે આગળ ભાગાકારની ક્રિયા નહીં કરીએ. હવે આપણે એનો જવાબ મેળવવો છે. આ બધી શેષ છે. r એટલે શેષ. આ 90 45 0 બધી શેષ છે. ભૂસા એટલે શું? તો શૂન્ય સિવાયની શેષ. તો શૂન્ય સિવાયની શેષ 45 છે. આમ લખશું કે શૂન્યતર શેષ, શૂન્ય સિવાયની, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની, શૂન્ય સિવાયની શેષ 45 છે. તો 45 એ આ બે સંખ્યાનો ગુસાઅ છે. માટે ગુસાઅ 135 225 બરાબર 45. પરીક્ષામાં ગુસાઅ લાગ્યો છે. ભાગાકાર જ કરવાનો છે. ક્યાં સુધી ભાગાકાર કરવાનો છે? શેષ 0 ના આવે ત્યાં સુધી. અને શેષની ઉપરની, 0 ની ઉપરની જે શેષ છે એ આપણો જવાબ છે. ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ. મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હજુ એક દાખલો આપણે ગણીએ છીએ. ,867 અને 255 નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધવો છે. જો બંનેમાં મોટી સંખ્યા 867 ગ્રેટર ધેન 255. યુક્લિડનો ઉપયોગ કરવાનો છે પૂર્વ પ્રમેયનો. a બરાબર b ગુણ્યા q પ્લસ r. ખ્યાલ આવે છે મિત્રો? યુક્લિડની ભાગ પ્રવિધિ છે એટલે એનો પૂર્વ પ્રમેય લખવું જ પડે, સરળ પડે. બાજુમાં ભાગાકાર કરતા જઈએ. કરીએ ભાગાકાર. મોટી સંખ્યા 867 છે, એને નાની સંખ્યા વડે ભાગવી છે. હવે આ 255 નો ઘડિયો મોઢે હોય નહીં, નીચે લખી દો.
255 ગુણ્યા 1 255 255 ગુણ્યા 2 વધુ 10 ની 0 વધી 1 વધુ 10 ને 11 નો 1 વધી 1 2 દુ 4 4 ની 1 5 510 હવે આગળ વધીએ 255 ગુણ્યા 3 5 તરી 15 વધી 1 5 તરી 15 ને 16 નો છગડો વધી 1 3 દુ 6 6 ને 1 7 હજુ આગળ એક ગુણાકાર કરી લઈએ 255 ગુણ્યા 4 વચ્ચે 20 ને 0 વધી 2 4 પંચુ 20 20 ને 2 22 નો પકડો વધી 2 4 દુ 8 8 ને 10 જો તમે અહીંયા 1020 આના કરતા વધી ગઈ તમે જાણો છો ભાગાકારની પ્રક્રિયા 1020 વધી ગઈ તો આનો ભાગ ન ચાલે આ ભાગ ચાલશે તો 255 એ 3 નો ભાગ ચાલશે 3 કેટલો જવાબ આવ્યો 765 7 માંથી 5 જાય 2 6 માંથી 6 જાય 0 8 માંથી 7 જાય 1 મિત્રો ખબર છે આ A આ B આ Q આ R પહેલા રકમ લખી દેવાની આ બેનો ગુણાકાર કરવાનો એમાં આ સંખ્યા ઉમેરવાની પહેલા લખી દઈએ 867 આ બેનો ગુણાકાર 255 ગુણ્યા 3 એમાં 102 ઉમેરો આગળ શીખે એમ હવે આ 255 ને 102 વડે ભાગશું 255 ને 102 વડે ભાગશું 255 ભાગ્યા 102 આ એ થઈ ગયો બી થઈ ગયો હવે 102 નો બળિયો નીચે લખીએ 102 ગુણ્યા 1 102 ગુણ્યા 2 204 102 ગુણ્યા 3 306 255 કરતા મોટો થઈ ગયો આ ભાગ નહીં ચાલે આ ભાગ ચાલશે 102 બે નો ભાગ ચાલશે 2 લખશું 204 નીચે લખશું જો 5 માંથી 4 જાય 1 5 માંથી 0 બાદ કરો 5 2 માંથી 2 જાય તો આ Q છે આ R છે અહીંથી પદો અહીંયા લખવામાં ભૂલ ના થાય એની કાળજી રાખજો પહેલા 255 લખીએ આ બેનો ગુણાકાર કરીએ અને એમાં આ શેષ ઉમેરી દઈએ તો આપણને બીજું સ્ટેપ મળી ગયું હવે બોલો આગળ શું કરશું કોને કોના વડે ભાગશું 102 ને 51 વડે તો 102 ને 51 વડે ભાગવું ફરીથી 51 નો ઘડિયો લખો 51 ગુણ્યા 1 51 ગુણ્યા 2 102 જો વિદ્યાર્થી મિત્રો 102 આવી ગયો તો આ ભાગ સાચો છે 51 ગુણ્યા 2 એટલે 2 અહીંયા મૂકશું 102 જો 2 માંથી 2 જાય 0 શેષ 0 આવી ગઈ હવે આપણે ભાગાકાર કરવાનો નથી અહીંયા સ્ટેપ મૂકી દઈએ તો 102 લખશું આ બે સંખ્યાનો ગુણાકાર કરશું અને એમાં શેષ ઉમેરીશું જો શેષ 0 આવી ગયો શૂન્યતર શેષ શૂન્ય સિવાયની શેષ એ આપણો ગુસાઅ છે તો શૂન્ય સિવાયની શેષ કઈ છે 51 આ બધી શેષ છે શૂન્ય સિવાયની શેષ 51 છે માટે ગુસાઅ 867 255 નો ગુસાઅ આવશે 51 એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે
જેથી દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. હવે આપણી પાસે બરફી છે કેટલી 420 નંગ અને 130 નંગ. રકમ શું કહે છે કે આ બરફીને એવી રીતે ગોઠવો કે તાસકમાં એક પાત્ર છે એમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. જો તમે એને નીચે દૂર દૂર ગોઠવો તો વધારે જગ્યા રોકે, પણ એકના ઉપર એક, બીજા ઉપર ત્રીજી, ત્રીજા ઉપર ચોથી, એમ ઉપરના ઉપર ગોઠવતા જાઓ તો નીચે જગ્યા ઓછી રોકે. હવે એકના ઉપર એક, એકના એક ઉપર એક વધુમાં વધુ ગોઠવીએ તો જગ્યા ઓછી રોકે. વધુમાં વધુ ગોઠવવી પડે થપ્પીમાં બરફી. વધુમાં વધુનો મતલબ ગુસા શોધવો પડે. તો આપણી પાસે 420 અને 130 બે રકમ છે, એનો ગુસા શોધશું. અને ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી કેમ શોધવો તો તમને શીખવી દીધું છે, એટલે યાદ રાખશો. ઓછામાં ઓછી જગ્યા રોકે એટલે શોધી કાઢશું એનો ગુસા શોધશું. પ્રયત્ન કરી જોજો, જવાબ આવી જશે. ક્યાં સુધી કામ કરવાનું? સેજ 0 ના આવે ત્યાં સુધી. બીજી રકમ જોઈએ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરે છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે? મહત્તમ એટલે વધુમાં વધુ. વધુમાં વધુ એટલે ગુસા. એટલે આપણી પાસે બે સંખ્યાઓ છે, 616 અને 32. એનો આપણે ગુસા શોધી કાઢીશું. તો રકમને ખાલી સમજવાની જ છે. ત્યાં છે ઓછામાં ઓછી જગ્યા રોકે એટલે વધુ થપ્પી કરવી પડે એટલે ગુસા. અહીંયા શબ્દ આવે મહત્તમ. મહત્તમ એટલે વધુમાં વધુ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે નવી રીત લઈ અને આપણે બીજા ભાગમાં મળશું.